તો એક ડોક્ટરના પત્નીનું નિધન થયું છે। 3 વિદ્યાર્થીઓ ગંભીર હોવાની જાણકારી અત્યારે મીનાક્ષીબેન પરીખ તરફથી આપવામાં આવી છે અને એમબીબીએસના 2 વિદ્યાર્થીઓના મોત થયાની પુષ્ટિ સત્તાવાર રીતે થઈ છે। બાકીના જે ઇન્ટર્ન્સ છે તમામ ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલુ છે। હજી સુધી આ વિમાન દુર્ઘટનાને લઈને કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેની કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ 2 ઇન્ટર્ન ડોક્ટરના મોત થયાની પુષ્ટિ થઈ છે। એક ડોક્ટરના પત્ની મૃત્યુ પામ્યા છે, એટલે 3 મૃત્યુની પુષ્ટિ થઈ છે। અન્ય એક ડોક્ટર જેના 3 સંબંધીઓ જે મિસિંગ છે તેમની કોઈ બહાર નથી મળી, તેની પણ જાણકારી આપવામાં આવી છે મીનાક્ષીબેન તરફથી। અમિત શાહ જેઓ આ ઇન્ટર્ન ડોક્ટર્સને મળવા માટે પહોંચ્યા હતા, જે ઇજાગ્રસ્ત થયા હતા, કેટલાક દાઝી ગયા તો કેટલાક ઉપર કાટમાળ પડ્યો હતો જેના કારણે ઇજાગ્રસ્ત થયા છે, પણ બિલ્ડિંગ જે આ ડોક્ટર્સની મેસ આવેલી છે ત્યાં 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે। હજી કેટલાક લોકો મિસિંગ છે, તેમની હજી કોઈ બહાર મળી નથી તેવું જણાવવામાં આવ્યું છે।